નમસ્કાર મિત્રો, હું પ્રવીણસિંહ સોલંકી, બાયડ તાલુકો અને અરવલ્લી જિલ્લો. આજે આપણે શહેરા તાલુકાનું નવા વલ્લુપુર ગામ છે. ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે જેઓએ જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી અને મકાઈની અંદર બહુ સુંદર પરિણામ મેળવ્યું છે. તો એમના મુખ્ય સાંભળશું કે નમસ્કાર સર. નમસ્કાર, શું નામ છે આપણું? મારું નામ સોલંકી નરેન્દ્રસિંહ પર્વતસિંહ. ઓકે, આપણો મોબાઈલ નંબર બોલજો સાહેબ. 92 27 1004. ઓકે, આપણે જે મકાઈ કરી છે તે કેટલા વીઘા મકાઈ છે આપણે? મારી મકાઈ 1.5 વીઘું છે. 1.5 વીઘું મકાઈ છે. 1.5 વીઘાની અંદર એમને શું ટ્રીટમેન્ટ કરી તમે જય પરિવર્તન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની? મેં જય પરિવર્તનની સોઇલ હેલ્થ પાવર, યસ, ભૂમિ પરિવર્તન, બરાબર છે. ક્રોપ પરિવર્તન, એફટી. ઓકે, તો નરેન્દ્રસિંહ સાહેબને એવું કહેવું છે કે પહેલાં એમણે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવરનો ખાલી ડ્રિન્ચિંગ કર્યું છે. બીજા વખતમાં મેં ક્રોપ પરિવર્તન, એફટી, બૂમફ્લાસ્ટ અને પેસ્ટોર્ગોનું સ્પ્રે કર્યા, ખાલી 2, બરાબર. અને તમે આનું પરિણામ જોઈ શકો છો કે ખરેખર આ 2 સ્પ્રે અને એક વખતના ડ્રિન્ચિંગની અંદર કેટલું સુંદર પરિણામ મળ્યું છે. તો ધનપાલસિંહ, ખાલી તમે આ મકાઈની હાઇટ, ક્વોલિટી, શાઇનિંગ તમે બતાવી શકો છો દર્શક મિત્રોને કે ખરેખર ડોડાની ક્વોલિટી કેવી છે, મકાઈની હાઇટ કેટલી છે. ખરેખર મકાઈની હાઇટ લગભગ સમથિંગ 10 ફૂટ ઉપર છે સાહેબ, બરાબર. તો સાહેબ તમે આ પરિણામ જોઈ શકો છો. અને બાજુની અંદર બાજુમાં કેમિકલ્સનો ઉપયોગ કર્યો છે, જે યુરિયા ડીપીનું વાપર્યું છે. તો તમે બાજુમાં પણ તમે શૂટ કરી શકો કે બાજુની મકાઈ કેવી છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી જે રિઝલ્ટ મળ્યું છે તે કેવું છે. તો મિત્રો, તો સાહેબ આપણે આ ખર્ચની દ્રષ્ટિએ તમને કેવું લાગે છે? ખર્ચની દિવસે બહુ ઓછું છે. કેટલું ખર્ચ કર્યો? 1.5 વીઘામાં મારે 2000 જેવો ખર્ચ છે. 1.5 વીઘામાં 2000. અને ઉત્પાદનમાં તમને કેવું લાગે છે આ વર્ષે? ઉત્પાદનમાં બહુ સરસ છે. કેટલા મણ મકાઈ થશે? મારી 90 થી 100 મણ થશે. 90 થી 100 મણ. દર્શક મિત્રો, ખાલી 2000ના ખર્ચાની અંદર 90 થી 100 મણ જેટલી મકાઈ થશે. પ્લસ બીજું તમને એ કહેવા માગું છું કે તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે ખુશ છો? હા, ખુશ છું. તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માગો છો આ પ્રોડક્ટ વાપરવા માટે? હા, જય પરિવર્તનની પ્રોડક્ટ વાપરવી જોઈએ. ઓકે, જય પરિવર્તન પ્રોડક્ટ વાપરવી જોઈએ. ઓકે, તો સાહેબ તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય પરિવર્તન, જય ઘર ઘર પરિવર્તન.